રાજકોટ મહાનગરપાલિકા ખાતે જનરલ બોર્ડ મળી હતી। પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ પ્રથમ વખત આ જનરલ બોર્ડ મળી હતી, જેથી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને જનરલ બોર્ડના સભ્યો દ્વારા 2 મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ ભારત દ્વારા પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પર કરેલી સ્ટ્રાઇક મુદ્દે અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। જનરલ બોર્ડ શરૂ થયાના થોડા સમય બાદ વિરોધ પક્ષના કોર્પોરેટરો જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા। કોંગ્રેસના કોર્પોરેટર ટીઆરપી અગ્નિકાંડના અલગ અલગ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જો કે બાદમાં સુરક્ષાકર્મીએ તેમના હાથમાં રહેલા બેનરો ઝૂંટવી લીધા હતા। કોંગ્રેસે વિરોધ કરતા કોંગ્રેસના 4માંથી 3 કોર્પોરેટરો હાજર રહ્યા હતા, જ્યારે 1 કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા। જનરલ બોર્ડ દરમિયાન વિપક્ષ નેતા વસરામ સાગઠિયા મેયરને લેખિત રજૂઆત કરી હતી, જો કે ચાલુ જનરલ બોર્ડ દરમિયાન આ રીતે રજૂઆત ન કરી શકાય, જનરલ બોર્ડની ગરિમા જાળવવી જોઈએ એવું મેયર તેમજ શાસક પક્ષના કોર્પોરેટર દ્વારા કહેવામાં આવ્યું હતું। જો કે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાનો વિરોધ અહીંથી નહોતો અટક્યો। ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવા વિપક્ષ નેતાની માંગ કરી હતી। શાસક પક્ષના નેતાઓએ ચાલુ પ્રશ્નમાં ન બોલવા સૂચના આપી હતી। શાસક પક્ષના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા સામે કાર્યવાહીની માંગ કરી હતી। જો કે સામે વશરામ સાગઠિયાએ પણ શાસક પક્ષને પોતાના પર ફરિયાદ કરવાની ચેલેન્જ આપી હતી। એવી તકલીફ હોય તો આગામી ચૂંટણીમાં હરાવવાની પણ ચેલેન્જ આપી હતી, જેના જવાબમાં શાસક પક્ષ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આવતી ચૂંટણીમાં જોઈ લેશું। રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ દર 2 મહિને મળતું હોય છે। તે બોર્ડ આજે 20 તારીખે રાજકોટ મહાનગરપાલિકાનું આ જનરલ બોર્ડ મળેલું હતું। તેમાં ભાજપના 13 કોર્પોરેટર, કોંગ્રેસના 3 કોર્પોરેટર એમ કુલ 16 કોર્પોરેટરે પોતાના 30 પ્રશ્નોની રજૂઆત કરેલી હતી। તેમાં પહેલો પ્રશ્ન વોર્ડ નંબર 5ના કોર્પોરેટર રસીલાબેન સાકરિયાનો હોય, તે પ્રશ્ન ચાલુ હતો। તેની જવાબ દેવાની કમિશનર સાહેબ તૈયારી હોય અને તેનો જવાબ ચાલુ પણ હતો। જ્યારે કોંગ્રેસને પોતાના પ્રશ્નની રજૂઆત, પહેલા પ્રશ્ન ચાલુ હોય અને પોતાના પ્રશ્નની રજૂઆત વચ્ચે હલ્લાબોલા કરીને કરેલી હતી। કમિશનર સાહેબ અને મેયરની ઓફિસની અંદર ક્યારે પણ રજૂઆત કરવા માટે પોતે આવેલા નથી। સ્વાભાવિક છે, જે તે પોતાના વિસ્તારના કોર્પોરેટર હોય તો તેના પ્રશ્નનું જે પણ સોલ્યુશન હોય તે અહીંથી અમે કરેલું છે। 15 નંબર વોર્ડની અંદર પણ અમે કામગીરી, રાજકોટનો એ વોર્ડની અંદર પણ કામગીરી કરેલી છે। હલ્લાબોલા કરવો એનો સ્વભાવ છે સ્વાભાવિક રીતે। એટલે તો આપણે જોઈ છીએ કે અત્યારે કોંગ્રેસ છે મૃતપાય અવસ્થામાં છે। પ્રજાનું કામ કરવું હોય અને પ્રજાની સાથે આપણે રહેવું હોય તો આવા કોઈ જનરલ બોર્ડની ગરિમા જાળવી અને ચાલુ બોર્ડની અંદર આવા હલ્લાબોલા ન કરવા જોઈએ। વસરામભાઈ સાગઠિયાએ જ્યારે પોતે પ્રશ્નની રજૂઆત જનરલ બોર્ડની અંદર કરી, પણ ક્યારેય ઓફિસે એ લોકો પ્રશ્નની રજૂઆત કરવા માટે આવેલા નથી। તેની કાર્યવાહી ચાલુ પણ છે। સ્વાભાવિક રીતે જે લોકો મૃત્યુ પામ્યા છે તેનો દુઃખ મને પણ છે, તેમજ રાજકોટની જનતાને પણ છે। તેની કાર્યવાહી હજી સુધી ચાલુ છે અને તેના પ્રશ્નના જ્યાં સુધી સોલ્યુશન ન થાય ત્યાં સુધી એ પ્રશ્નની રજૂઆત જે પણ લોકો કરવા ઈચ્છે છે એની ટીઆરપી ગેમ ઝોનને આજ 20/5 1 વર્ષ પૂર્ણ થાય છે। રાજકોટના કોર્પોરેશનના કમિશનરની ઉપર કાર્યવાહી કરવા માટે માનનીય મેયર સાહેબને મેં લેખિતમાં પત્ર બોર્ડમાં રજૂ કરતો હતો, એમને લીધો નથી। હા પાડી નથી, ના પાડી નથી, કારણ કે બોર્ડની ગરિમા એક શબ્દ એમને આવડી ગયો છે એટલે આવું બોલે છે। હકીકતમાં કોઈ પણ સભ્યનો ગમે તે પ્રશ્ન હોય એ જવાબ લઈ દેવો રાજકોટ જે તે બોર્ડના અધ્યક્ષની જવાબદારી છે અને પ્રશ્ન પૂછવાની અમારી અધિકાર છે। એ અધિકારની રૂએ અમે પ્રશ્ન પૂછવા હતા। રાજકોટના મેયર બોર્ડ પૂરું કર્યા હતા સીધા પાછલા દરવાજેથી નીકળી ગયા છે, એ વ્યાજબી નથી। અમારા પ્રશ્નના જવાબ આપવા જોઈએ। બીજા નંબરમાં જુદી જુદી 8 દરખાસ્તો ટીપી શાખાની મૂકી છે। કોઈ પ્રારંભિક છે, કોઈ પેન્ડિંગ છે, કોઈ વિસ્તારવા સૂચિત છે, કોઈ એના જગ્યાએ નગર યોજના હેતુફેર છે,
અને કોઈ ફાઇનલ છે. આવી જુદી જુદી ટીપી સ્કીમો હોય એની ચર્ચા જાહેરમાં થવી જોઈએ, જેના હિસાબે રાજકોટની પ્રજાને ખબર પડે કે રાજકોટનું આ સંકલનમાં થાય. આજની જનરલ બોર્ડમાં તમારી માંગ શું હતી? મારી માંગ એ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉપર ફરિયાદ થાય કરવી જોઈએ. કરતો હતો મેયરશ્રીને કે ભાઈ કમિશનરે આ શા માટે ટીઆરપી ગેમ ઝોનના પદાધિકારીઓને અંદર સંડોવ્યા નથી? શું એક જ અધિકારી અંદર સમાયેલ છે? જેટલા અધિકારીઓ જેટલા પદાધિકારીઓ 262 ની નોટિસ મિસ્ટર સાગઠિયાએ આપેલી છે. 260 મુજબ એને પાડવું જોઈએ. તો કોના હુકમથી અટકી ગયું છે? તો આ હુકમ જે અટકી ગયો છે એ હવે કોના કહેવાથી જો એ હુકમ થયો હોત તો આ 27 લોકો વસંતભાઈ કયા પદાધિકારીઓમાં સંડોવાયેલા તમારા મતે? આ ટીપી સ્કીમો જે છે એમાં રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો એની ગોઠવણ કરતા હોય જમીનોની. એમાં કોની જમીન છે, કયા જગ્યાએ મૂકવી, કોનું ક્યાં થાય, એમાં સારા નાના લોકોને બિચારા નુકસાન થતું હોય છે. જે મોટા બિલ્ડરો હોય એની સાથેની ભ્રષ્ટાચાર કરી પૈસા લઈ અને એની જમીનો ફેરફાર આવા ક્યાં પદાધિકારીઓ? આ બધું હું અત્યારે રાજકોટના મેયરશ્રી પાસે જાઉં છું. આપવા માટે પદાધિકારીઓ કોણ? ભાજપના શાસકો. નામ વ્યક્તિગત નામ હોય, ભાજપના પાર્ટીના આદેશ મુજબ કરી રહ્યા છે. એના કોર્પોરેટર હોય, એનો સ્ટેન્ડિંગ ચેરમેન હોય, મેયર હોય, જે અંદર આવતા હોય બધા શાસકો. તો હાલ અત્યારના સમાચારમાં બસ આટલું જ. નવા